નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. અમદાવાદ કુશાભાઉ ઠાકરે હોલમાં શ્રી પરમાર ક્ષત્રિય સમાજ મૂળી ચોવીસી દ્વારા સમાજ દ્વારા ચોથો સન્માન સમારોહ યોજાયો. શ્રી પરમાર ક્ષત્રિય સમાજ મૂળી ચોવીસી દ્વારા સમાજમાં સવિશેષ યોગદાન આપનારા વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓના સન્માન સમારોહ યોજાયો. સમાજના આ વાર્ષિક કાર્યક્રમમાં મૂળી સ્ટ્રીટના યુવરાણી સાહિબા રુધિમા કુમારી તેમજ અશોકસિંહ પરમાર, કૃષ્ણબા પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પરસ્પર સાથ સહકારથી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારીને સમાજને સુદૃઢ બનાવવા યુવાઓને અપીલ કરી હતી. આ સમારોહમાં અમદાવાદ, ગાંધીનગર અને સાણંદના વિસ્તારોમાં રહેતા શ્રી પરમાર ક્ષત્રિય સમાજના વર્ષ 2024-25માં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે તાજેતરમાં સરકારી નોકરીઓમાં સફળ બનેલા પ્રેરણાદાયી યુવાઓનું સન્માન કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમાજમાં ધંધા રોજગારની સાથે સાથે શિક્ષણનું પ્રમાણ પણ વધે અને સર્વ સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે ઉપસ્થિત સમાજ અગ્રણીઓએ પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમના અમદાવાદમાં શહેરમાં આસપાસ વિસ્તારમાં વસતા શ્રી પરમાર ક્ષત્રિય સમાજના લોકો સહપરિવાર સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. હું મૂળી યુવરાણી સાહેબ રુધિમા કુમારી છું. આજે સમાજ દ્વારા જે પ્રોગ્રામ થયો છે અને તમે મહેમાન તરીકે આવ્યા છો, શું કહેશો? આ જો હમારા પરમાર ક્ષત્રિય સમાજ અમદાવાદ અને ગાંધીનગરને જો પહેલ કરી છે, બહુ સારું કાર્યક્રમ કર્યું છે અહીંયા. ઓર આપણે નાના બાળકોને પ્રોત્સાહન આપી, આપણે દીકરીઓને પ્રોત્સાહન આપી, આ બહુ સારું કામ છે. ઓર બધા સમાજને જોડવું છે, એન્કરેજ કરવું છે, તો બહુ સારું કામ કરે છે. જે આજે સમાજની જે દીકરીઓ છે આ લોકો બહાર પણ જે નોકરીને એવું કરવું છે, આજના વિષયમાં તમે જે છોકરી વિશે તમે શું સંદેશ આપવા માંગો છો? હું છોકરીઓને આ સંદેશ આપવા માંગુ છું કે તમે ચોક્કસ આપ નોકરી કરો, બહાર કામ કરો, જોબ કરો, પણ આપણે આપણા જો સંસ્કાર છે આ ભૂલતા નહીં. તમે કોણના દીકરીઓ છો, કોણ સમાજના દીકરીઓ છો, આ કાયમ યાદ રાખો. ઓર આપણા જો કપડાં પહેરવાનું, જો વાત કરવાની તરીકા છે, આ જો આપણા સંસ્કાર છે, આ પ્રમાણે કરવાનું. જી નમસ્તે, હું અશોકસિંહ પરમાર છું. મારું મૂળ ગામ મૂળી તાલુકાનું કુકડા છે અને છેલ્લા 40 વર્ષથી હું ગાંધીનગરમાં રહું છું. આજે જે સમાજ દ્વારા જે પ્રોગ્રામ થઈ રહ્યો છે, શું છે અને કઈ શું છે? વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનો આ પ્રોગ્રામ છે. આ ગાંધીનગર, અમદાવાદ અને સાણંદમાં મૂળી તાલુકાના મૂળી ચોવીસીના જે ભાઈઓ છે, એટલે કે પરમાર રાજપૂતો જે છે મૂળી ચોવીસીના, એમના બાળકો આગળ આવે, એમને પ્રોત્સાહિત કરવામાં આવે. એટલે આ કાર્યક્રમ છેલ્લા 4 વર્ષથી ચાલે છે. આ 4થું વર્ષ છે. કેટલા બાળકોમાં ભાગ લીધો છે? ધીરે ધીરે બાળકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે, કેમ કે અમદાવાદ એવું સિટી છે કે ત્યાં આવીને બધા જ વસતા હોય છે પોતાના ધંધા રોજગાર માટે. એટલે આ વખતે કુલ 87 બાળકોને સન્માનવાનું પ્રયોજન છે અને બીજા એવા 10 વિશિષ્ટ વ્યક્તિઓ કે જેઓએ પોતપોતાના ક્ષેત્રમાં કંઈક આગવું પ્રદાન કર્યું હોય, એવા સ્પોર્ટ્સના અને નોકરી મેળવેલા હોય એવા ભાઈઓ બહેનોને પણ આજે સન્માનવામાં આવશે. કૃષ્ણબા પરમાર. આજે સમાજનો પ્રોગ્રામ છે, શું છે વિષયના બાળકને? આજે સમાજનું મૂળી ચોવીસીના જે 24 ગામ છે પૂરતા અમદાવાદ, સાણંદ અને ગાંધીનગરનો પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે. અત્યારે સમાજનો આ કાર્યક્રમ છે, ખાસ તેજસ્વી તાલાવનો સન્માન કાર્યક્રમ છે અને સૌથી વધારે કે દીકરીઓને અને દીકરાઓને ભણવા માટે ઉત્તેજિત કરવા માટેનો આ ખાસ પ્રોગ્રામ રાખેલો છે. કેટલા બાળકો આમાં જોડાયેલા છે અને ક્યાંથી આવ્યા? અમદાવાદ, સાણંદ અને ગાંધીનગરથી બધેથી બાળકો અહીંયા આવેલા છે અને જે બી બાળકો થયેલા છે કે સારો સ્કોર કર્યો છે એ બધાનું આજે સન્માન કાર્યક્રમ છે.